પછી આપણે એવી હોસ્પિટલ જે લોકો 5-5, 7-7 વર્ષથી એ લોકો ધંધો કરી રહ્યા છે ને એ લોકોનો જે અત્યારે બંધ કર્યો આ એ લોકો છે અત્યારે કલેક્ટર સાહેબને રજૂઆત। હાર્દિક ચુડાસમા, જાગૃત યુવા ફાઉન્ડેશન પ્રમુખ। આજ રોજ જીએમસી એસ્ટેટ શાખા દ્વારા જામનગરની અંદર તમામ જગ્યાએથી જે નાના મોટા લોકો જે છે તેનો ગુજરાન ચલાવવા માટે ધંધો કરી રહ્યા છે તે બંધ કરાવવામાં આવે છે। એટલે અમારી આજે શ્રી કમિશનરશ્રીને રજૂઆત હતી કે જે ગરીબ માણસો જે ધંધો કરે છે અને ત્યાં કોઈ પણ જાતનું ટ્રાફિક ઇસ્યુ નથી હોતો, કાંઈ નડતરરૂપ પણ નથી, તો લોકો તોય પણ એ લોકોને અહીંયા ધંધો કરવા નથી દેવા આવતા, તે લોકોને રેકડી લઈ જાય છે, તેને નુકસાની પહોંચાડે છે અને ગેરવર્તન પણ લોકો કરે છે। એટલે કમિશનરશ્રીને અમે રજૂઆત છે કે તે ગેરવર્તન ન કરે અને તે લોકોને અહીંયા નડતરરૂપ નથી તો ત્યાં એ લોકોને ધંધો કરવા દે। જ્યાં લગી એ લોકો એવું કીધું કે અમે પોલિસી વિચારી છીએ, તો જે એ લોકો પોલિસી વિચારે એમાંથી લોકો વર્ષો કાઢી નાખશે તો ત્યાં લગી આ લોકો તેનું ગુજરાન ચલાવવા માટે નાના મોટા રોજીરોટી કરતા હોય એ લોકો શું કરે? તો એ અમારો પ્રશ્ન નથી, તમારે બે હાથ બે પગ આપ્યા, તમારે જે કરવું હોય તમે કરી શકો છો, એ અમારો વિષય નથી। પણ અમારી સાહેબની એટલી પણ રજૂઆત છે કે આ ગરીબ માણસોને ધંધો કરવા દે અને જો ધંધો નહીં કરવા દે નવી હજી ગરીબ માણસો નાના માણસો પર તાનાશાહી કરશે તો આવનારા સમયમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન પણ કરશું। એ છે કે કોઈ વોર્ડ નંબર 5 કે અમુક વિસ્તાર એ સ્પેસિફિક વિસ્તારમાં ત્યાં ઝુંબેશ કરવી એવું નથી। સમગ્ર જામનગરમાં જેટલી માનવબળ છે, એસ્ટેટ પાસે જેટલી સંખ્યામાં સોર્સિસ છે એનાથી સમગ્ર જામનગરમાં ખાસ કરીને મુખ્ય રસ્તાઓ પર હોય કે જે ટ્રાફિકને અડચણરૂપ થતા હોય એ તમામ રસ્તાઓ પર આમની સતત જે વોચ છે અને જપ્તી છે એ ચાલુ હોય છે। એના ભાગરૂપે અત્યારે આમાં પણ ચાલુ છે। ભવિષ્યમાં બની શકે કે સ્ટ્રીટ વેન્ડર પોલિસી જામનગરમાં પણ લાવવામાં આવે, પણ એ પોલિસી લાવ્યા પહેલાં એની એક ખાસ સાયન્ટિફિક સર્વેની જરૂર પડતી હોય છે કે કઈ જગ્યા જાહેર જગ્યા અવેલેબલ છે, એમાં કેટલી જગ્યાઓ છે, એમાં ક્યાં રેકડી કે પથરાળાવાળા પોતાનો વ્યવસાય કરી શકે અને ક્યાં પાર્કિંગ પણ કરી શકાય। આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને એક પોલિસી આગામી સમયમાં બનાવવામાં આવે। એ પોલિસી પછી જેટલી અવેલેબલ જગ્યાઓ હોય, જે ખુલ્લા રોડ ઉપરની જગ્યાઓ હોય કે કોઈ સ્પેસિફિક પ્લોટના સ્વરૂપે પણ જગ્યા હોઈ શકે અને એમાં પણ ઝોન ટાઈમ સેશન અનુસાર ક્યારે કયા લોકો વ્યવસાય કરે, આ બધું સાયન્ટિફિક સર્વેના અંતે આ પોલિસી બનાવવામાં આવે, સ્ટ્રીટ વેન્ડર પોલિસી, ત્યારે આ બહાર પડી શકે। પણ જ્યાં સુધી પોલિસી બહાર ન પડે ત્યાં સુધી જેમ લારી વ્યવસાયવાળા છે એ પોતાનો વ્યવસાય ચલાવતા હોય છે પણ સાથે એ ટ્રાફિકમાં પણ અડચણરૂપ થતા હોય છે અને જામનગરની વસ્તી પણ ધીમે સતત વધતી હોય છે। અત્યારે આપણે 8 લાખ જેટલી વસ્તી છે, 8 લાખની વસ્તીને જોઈએ તો બાઇક અને 4-વ્હીલની સંખ્યા પણ સતત વધતી હોય ત્યારે ગમે એટલા રોડ આપણે પહોળા કરી રહ્યા છીએ, નવા ટીપીના રસ્તાઓ પણ આપણે સમાંતર એટલા ખુલ્લા કરી રહ્યા છીએ, પહોળા બનાવી રહ્યા છીએ, પણ છતાંય જે વધતો આ વાહન વ્યવહાર છે એમાં રસ્તા જેટલા પહોળા કરો પણ એની જરૂરિયાત વધતી જ જાય છે, રસ્તાની જરૂરિયાત। અને જો એમાંય તે સાથે વાહન વ્યવહારને અડચણરૂપ થાય એવા લારી કે પાથરણાવાળા હોય તો કાયદો વ્યવસ્થા અને વ્યવસ્થાપન ન જાળવી શકાય। એટલે એસ્ટેટની ટીમને આપણે અત્યારે કામે લગાડી લઈ છીએ, સતત કામે હોય જ છે, પણ અત્યારે આ ઝુંબેશ આ વિસ્તારમાં ચાલી રહ્યો છે। એટલે હું પણ ખાસ જામનગરમાં જે આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો છે એને જાહેર અપીલ કરું છું કે પોતે અડચણરૂપ ન થાય એવી રીતે વેપાર કરવો જોઈએ, અથવા જ્યારે આ પોલિસી અમલમાં આવે વ્યવસાયકારો માટે ત્યારે એમાં એમને જો ફાળવણી થવાની થાય તો ત્યારે પોતાનો વ્યવસાય કરી શકે છે। હાલમાં આ બધી કોર્પોરેશનની જવાબદારીઓ છે એના ભાગરૂપે એસ્ટેટની ટીમ કાર્યવાહી કરે છે। એમાં